જીવન પાથે આપણું રોજનું ભોજન છે. એટલે ચાલો જોઈએ, આપણે જેના પ્રત્યે લાગણી હોય એની સામે જીતવામાં મજા આવે કે હારવામાં. પ્રેમ એવી ચીજ છે કે જેમાં હારીને જીતી જવાનું હોય છે. જેમ રામ ભરતનાથી હારીને પોતે જીત, અને ભરતને પોતાના મોઢે કહે છે, ભરતજી કે હારઈ ખેલ જીતાવહી મોહી. તો સંબંધોની સૃષ્ટિ બહુ અદભુત છે. અહીં નમતું મૂકનાર, હારી જનાર, નાપાસ થનાર પણ પાસ ગણવામાં આવે છે. પ્રેમનો અર્થ માત્ર સ્ત્રી પુરુષનો પ્રેમ ન ગણીએ ત્યારે પણ આ સમીકરણ લાગુ પડે છે. દોસ્તની સામે મેચની બાજી હારી જવાની પણ એક મજા હોય છે. જિંદગીની બાજીમાં મિત્રને લાભ થતો હોય ત્યારે પરાજય સ્વીકારવાનો પણ એક અલગ સંતોષ હોય છે. માતા પિતા, ભાઈ બહેનો વગેરેની સામે જીતવાથી ખરેખર કોઈ આનંદ મળે છે ખરો? ચાલો આપણા અંતરમાં એક ડોક્યું કરી જુઓ. એ જીત તમારા દિલને ટાઢક આપનાર નહીં હોય. પિતા જ્યારે પુત્રની સામે હારે છે ત્યારે બાપનું દિલ ખુશ થાય છે. જે પુત્ર જીતે તેનું શું? પુત્ર માટે પણ એ વિજય નથી હોતો. એને ખબર હોય છે કે સ્ત્રી પુરુષ વચ્ચેના પ્રેમમાં તો હારીને જ જીતી જવાનું હોય છે. પ્રેમ એ એવો વિષય છે જેમાં દરેક માણસ જાત અનુભવથી જાગૃત થયેલો હોય છે અને ઘણું બધું જ્ઞાન ધરાવતું હોય છે. પ્રેમ અને લાગણીના વિષયમાં સામેના પાત્ર સામે હારી જાઓ, નપાસ થાવ તો માનજો તમે પોતાની જાતને વધુ જાગૃત કરવા તરફની દિશામાં એક મહત્વનો પડાવ પસાર કરી રહ્યા છો. જય ભારત.